ભાવનગર શહેરમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે શહેરના વડવા પાદર દેવકીમાં સિદ્ધિ વિનાયક ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કર્યું હોય જેમાં ધાર્મિક લાગણી દુભાવવાને પગલે હિન્દુ સંગઠન રજૂઆત કરવા પહોંચી ગયું હતું। ભાવનગરના પાદર દેવકી વિસ્તારમાં સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા ગણેશોત્સવને પગલે જાદુગરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ જાદુગરના શોમાં વગાડવામાં આવતા ગીતને લઈને હિન્દુ સંગઠનમાં નારાજગી જન્મી હતી। જો કે ધાર્મિક લાગણી દુભાવાને કારણે બાદમાં માફી માંગી ફરી ભૂલ ન થવા ખાતરી આપી હતી। એકવાર કહી દે પણ હવે કોઈ પણ જગ્યા ધાર્મિક સ્થળ હોય ને આ વસ્તુ તમે બનાવો હિન્દુ ધાર્મિક સ્થળ હોય બાકી ને તમે ટોપી પહેરી ડિસ્કો કરજો અમને વાંધો નથી એના કાર્યક્રમમાં જાવ ને અને આ હિન્દુ સમાજનો કાર્યક્રમ બાય ના જેમ તમારે જય શ્રી રામ બોલવાની જો તો બા હિન્દુ સમાજના કોઈ પણ કાર્યક્રમ હોય આ ભૂલ બીજી વાર ન થાય બાકી જો કાર્યક્રમમાં યા અલી યા હુસેન યા આપણા સ્ટેજ ગાવરાવાની અને તમારે હિન્દુ સમાજને એક કરવો છે કે તમારે વર્લ્ડ હોય ગમે એવું હોય થોડું વગાડવાનું હોય જે સ્ટેપ હોય તમે એને મધ્ય સમાજે હનુમાન ચાલીસા વગાડે તો એકવાર અમે સંગઠન ચલાવીએ છીએ મારી વાત સાંભળો મારી વાત તમારી વાત 110% પણ અમારી વાત તો સાંભળશો તમે। મારું એમ કહેવાનું છે તમને ખોટું લાગ્યું છે અમે માફી માંગવા તૈયાર છીએ। ખોટું લાગ્યું એટલે સમાજ ભેગો કરવાનો તમારે કોઈ જો બેરવી છે એને વાલા થવા દો કાર્યક્રમ કરો તમે એમને તો તમે વાલા થવા દો કાર્યક્રમ કરો તમને ખબર છે કોઈ ગીત હનુમાન ચાલીસા વાગવા દો રામના વાગવા દો તમે યા અલી યા મોલી કરો એટલે હું અમારે સમજવાનું તમે એમાં ભળી ગયા મારી સમજવાનું હવે ગણપતિમાં તમે આ વિડિયો ગણપતિ ને આપણા કાર્યક્રમ બીજું એમને આપણા કાર્યક્રમ આપણા છોકરાને કોઈના કાર્યક્રમ હોય ને બર્થડે એના કાર્યક્રમમાં તમે જતા છો એમાં હોય ને એમાં આપણે આ નો આવે એની જગ્યાએ હિન્દી ગીત ગમે ની અંદર છે હનુમાન ચાલીસા એકવાર ગયા બોલો અશોકભાઈ તમારી રાઈટ છે એ તમારી રાઈટ છે સહમત છે અમે તે તમારું નામ શું નામ છે? જાદુગર કૃષ્ણા। તેથી આ ગીત ગાવાથી વગાડવાથી જે ધાર્મિક કાર્યક્રમમાંથી જે ઠેસ પહોંચી સોંગ વગાડવાથી તેથી કોઈ પણ પ્રોગ્રામમાં આ સોંગ નહીં વાગે। હવે પછી હિન્દુ ધર્મમાં કોઈ પણ આ સોંગ કોઈની આસ્થા દુભાઈ એવા હિન્દુ કાર્યક્રમની અંદર કોઈ આવા ગીત વગાડશું નહીં। બદલ આજે સોંગ વગાડવા બદલ અમે માફી માંગીએ। હિન્દુ યુવા સંગઠન શહેર પ્રમુખ સંતોષ અરજાણી 2 દિવસ પહેલાં જે બનાવ બનેલા અહીંયા ગીત વગાડેલું યા અલી વાળું એને લઈને હિન્દુ યુવા સંગઠનની સમગ્ર ટીમ અહીંયા વિરોધ પ્રદર્શનને અમને વાત કરવા અહીંયા પહોંચેલું કે આવા કાર્યક્રમ બીજી ફેરી અહીંયા ના થવા જોઈએ। ક્યાં વિસ્તારમાં? આ વડવા વિસ્તાર છે। 2 દિવસ પહેલા અહીં વડવા ચોરાની અંદર ગણપત દાદા મહોત્સવની અંદર જાદુગરના ખેલમાં એક હિન્દુ ધર્મ વિરોધી ગીત વાગેલું એની જાદુગરે અત્યારે સરસ ચૂકથી આ ગીત ગાયેલું એની માફી માગે છે અને આજ પછી હવે કોઈ કાર્યક્રમની અંદર આવા ગીત નહીં વગાડે એવી અમને એની બાહેધરી આપી।